નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉનું લેક્ચર જે છે એમાં આપણે અમુક દાખલાઓ ગણ્યા છે, બોરની ધારણાઓ મેળવી અને એના પરથી જે દાખલાઓ ગણી શકાય છે તો સૂત્ર આધારિત ગણ્યા હતા. હવે જો આપણે અહીં કહ્યું કે પરમાણુના ક્વોન્ટમ યાંત્રિકી નમૂના તરફ હવેનો આપણો જે મુદ્દો છે શું સમજાવે છે તો કે ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો. આપણે અત્યાર સુધીનું જે યંત્રશાસ્ત્ર ભણી રહ્યા છીએ એ કયું હતું તો ક્લાસિકલ યંત્રશાસ્ત્ર એટલે કે જૂનું યંત્રશાસ્ત્ર. હા, એમાં આપણે શું જોયું છે કે એમાં આપણે વિકિરણ જે છે એનો દ્વૈત સ્વભાવ જોયો છે કે જે વિકિરણો આવી રહ્યા છે, પ્રકાશના વિકિરણ કે જે પણ આપણે વિકિરણો રેડિયેશન આવે છે સૂર્યમાંથી આવતા કે ગમે તે, તો એની પાસે દ્વૈત સ્વભાવ છે. કેવો છે તો તરંગ સ્વભાવ છે અને કણ સ્વભાવ પણ છે. તો એ સ્વભાવ શોધાયા પછી અલગ અલગ જે છે એ ધારણાઓ પાણી અને એમાં બોર જે છે એ અત્યાર સુધીનો આપણે સફળ પરમાણુ નમૂનો આપતો કીધો છે, પણ એની પણ આપણે ખામીઓ કઈ છે. તો બોર જે છે એને કહ્યું છે કે કેન્દ્ર છે ને એની આજુબાજુ ઇલેક્ટ્રોન જે છે એ કોઈ ચોક્કસ ત્રિજ્યાના આધારે અને ચોક્કસ ઉર્જા સાથે એ ફર્યા કરે છે, બરાબર ને. પણ આ વાતનું જે છે એ ખંડન ક્યાં થાય છે તો અહીં જુઓ કે ક્વોન્ટમ નમૂના તરફ જવાયું ત્યાંથી. તો એમાં આપણે પહેલો પોઈન્ટ again આ સમજીએ છીએ કે દ્રવ્યની દ્વૈત વર્તણૂક અને બીજો છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. આ બે બાબતો એવી છે કે જેમને ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો જે છે એના તરફ આપણે દોરી ગયો, બરાબર ને. હા, તો ક્વોન્ટમ યંત્રશાસ્ત્રને સમજીએ પહેલાં બંનેને સમજવા ખાસ જરૂરી છે કે આપણે એવું તો શું કહ્યું કે જેથી કરીને બોર જે છે એ કમ્પ્લીટલી 100% દેખાશે કે ખોટો જ છે, બરાબર. તો એમાં જે છે પહેલું આપણે જે દ્રવ્ય જે છે એની દ્વૈત વર્તણૂક, આપણે તો પ્રકાશની દ્વૈત વર્તણૂક જોઈએ કે પ્રકાશ જે છે તો પ્રકાશનું જે પણ કિરણ છે એ તરંગ પણ છે અને કણ પણ છે. કઈ રીતે કહ્યું છે તો તરંગ માટે થઈને આપણે કે કોઈ પણ વસ્તુ તરંગ તરીકે જતું હોય તો એના માટે ડેવિસન અને ગર્બરનો પ્રયોગ જે છે એમાં વ્યતિકરણ અને વિવર્તનની ઘટનાઓ કઈ રીતે સાબિત થયું તો કે એ વ્યતિકરણ આપતું હતું અને વિવર્તન પણ. તો આ પરથી કહી શક્યું કે એ જે છે તરંગ સ્વભાવ છે. પરંતુ આની પાછળ મેક્સ પ્લાન્ક વૈજ્ઞાનિક આવ્યા, આઈન્સ્ટાઈન આવ્યા, તો એમને શું આપ્યું, મેક્સ પ્લાન્ક જે છે એ ખાસ સાબિત થયો તો એને કહ્યું કે કાળા પદાર્થનું વિકિરણ આધે કહી શકાય કે આ જે છે એ કણ સ્વભાવ છે. તો કાળા પદાર્થનું વિકિરણ સમજાયું. બીજું શું આવ્યું તો આઈન્સ્ટાઈન જે છે એમને શું આપ્યું, ફોટો ઇલેક્ટ્રિક અસર, ફોટો ઇલેક્ટ્રિક અસર, બરાબર ને. તો અહીંથી આપણને શું માહિતી મળી કે જે તરંગ જે છે એ નાના નાના ક્વોન્ટા છે એટલે એ કણ છે, બરાબર ને, એને ક્વોન્ટા કયા છે. તો એ જે છે એને ફોટોન પણ કયા હોય, અહીં આઈન્સ્ટાઈન જે છે એને શું કહ્યા, એને ફોટોન કયા. તો આ જે છે એ બંને પરથી બાબત સાબિત થઈ. હા, તો આ જે બાબત છે એનો વિચાર કોને કર્યો તો દ્રવ્ય માટે થઈને દ બ્રોગલીએ. તો આપણે અહીં જે છે આને સમજીએ તો અહીં કે આપણે સમજવું કે દ બ્રોગલી જે છે, બરાબર ને, આમ તો એમાં જે છે એ વંચાવવામાં તો દ બ્રોયલી કહેવાય છે પણ લખાય છે દ બ્રોગલી. તો લગભગ 1924 જે છે એ ગાળામાં દ બ્રોગલી જે છે એ નામના જે વૈજ્ઞાનિક હતા એમને જોયું. શું જોયું તો કે અહીં ઇલેક્ટ્રોન જે છે એના માટે વિચાર્યું. તો એમને ઇલેક્ટ્રોન જે છે એના સ્વભાવ માટે તેને વિચાર્યું. તો ઇલેક્ટ્રોન માટે આપણે શું કહ્યું છે કે ઇલેક્ટ્રોન જે છે દળ ધરાવે છે, બરાબર ને. અને એ દળ જે છે આપણે કેટલું કહ્યું છે, ઇલેક્ટ્રોનનું દળ જે છે કેટલું છે તો ઇલેક્ટ્રોનનું દળ જે છે એ 9.109 × 10⁻31 કિલોગ્રામ, બરાબર ને. આટલું દળ આપણે આગળ આપેલું છે એટલે એનો મતલબ કે ઇલેક્ટ્રોન દળ ધરાવે છે, આટલું દળ છે. બહુ એકદમ નહીં વચ્ચે પરંતુ દળ તો છે જ, બરાબર ને. પણ એવું પણ જોયું કે ઇલેક્ટ્રોન પાસે સ્પીડ પણ છે એટલે કે એની પાસે વેગ છે, બરાબર ને. તો ઇલેક્ટ્રોનને વેગ પણ છે, તો એ વેગ પણ માપવામાં આવ્યો તો વેગ જે છે એ પણ જોવા મળ્યો. તો નિયરલી ઇલેક્ટ્રોનનો વેગ જે છે એ મે બી 6 પોઈન્ટ સમથિંગ જે છે એ 10⁻⁶, બરાબર, લગભગ તો 8 પોઈન્ટ છે, બરાબર ને, 10⁻⁶ મીટર પર સેકન્ડ, બરાબર ને. તો ટૂંકમાં ઇલેક્ટ્રોન જે છે એ આટલો વેગ ધરાવે છે પર સેકન્ડમાં, દળ છે અને વેગ પણ ધરાવે છે. તો એનો મતલબ કે દ બ્રોગલીએ કંઈક વિચારવાનું શરૂ કર્યું. જે વસ્તુ દળ ધરાવે અને એની પાસે વેગ છે, બરાબર ને, તો દળ વેગના આધારે એને શું કહ્યું કે એ વસ્તુ વેગમાનમાં છે. તો વેગમાનમાં જે છે તો એને જે છે તરંગ લંબાઈ શોધી શકાય છે, બરાબર ને. તો જેની પાસે દળ છે અને વેગ છે તો આના આધારે શું એને વિચાર્યું કે ઇલેક્ટ્રોન પાસે દળ છે અને વેગ છે, આ બાબતોને વેગ આપી અને એને સમજાવ્યું કે આની જે છે એ તરંગ લંબાઈ ગણી શકાય છે, બરાબર ને. તો તરંગ લંબાઈ ગણવા માટે થઈને એને કોનો સહારો લીધો, મેક્સ પ્લાન્કે જે છે એ સિદ્ધાંત આપેલો એની વાત કરી. મેક્સ પ્લાન્કે શું કહ્યું હતું કે તરંગ લંબાઈ જે છે એ કોઈ પણ વેગમાં, તો ફોટોન માટે થઈને આ વાત કરી હતી અને ફોટોનને કણ કયા હતા. ફોટોન જે છે શું છે, મેક્સ પ્લાન્કે આ જે છે લેમડા તરંગ લંબાઈ, પી શું છે તો પી અહીંયા વેગમાન છે, પી એ વેગમાન છે, બરાબર ને. એ જે શું છે પ્લાન્ક અચળાંક છે, આ શું છે પ્લાન્ક અચળાંક. તો
કોઈ પણ વેગમાનવાળો પદાર્થ છે એની તરંગ લંબાઈ ગણી શકીએ છીએ, બરાબર. તો આ જ વાત જે છે એ અને ફોટોનના કણો, ફોટોનના કણ કયા હતા, બરાબર ને. કાળા પદાર્થનું વિકિરણ આપણે કહ્યું છે કે એમાં એમને એ બાબત સાબિત કરી છે, અને ફોટો ઇલેક્ટ્રિક અસરમાં પણ ફોટોન એક ક્વોન્ટા છે. તો એનો મતલબ એવો થયો કે એની જે છે કણ સ્વભાવ છે, તો ઇલેક્ટ્રોનનો પણ જે કણ સ્વભાવ છે એ બાબત તરફ એને વિચાર્યું હતું. તો ઇલેક્ટ્રોનનું જે દળ છે એના આધારે કણ સ્વભાવ કયો, તો એને કહ્યું કે આ જો છે એ કંઈ કણ સ્વભાવ ધરાવે છે તો એ આ સમીકરણને અનુસરતા હોવા જોઈએ. વેગમાન છે એને એમ વી કહી શકાય છે, બરાબર. જ્યાં એમ શું છે, ઇલેક્ટ્રોન માટે આપણે વાત કરતા હોય તો એ શું છે, ઇલેક્ટ્રોનનું દળ છે, અને વી શું છે, વેગ છે, બરાબર ને. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન એમ વી, જે દ બ્રોગલીએ આપેલું સમીકરણ છે, બરાબર ને. તો દ બ્રોગલીની એક ધારણા હતી, બરાબર. દ બ્રોગલી એવો કોઈ નિયમ નથી આપ્યો, પરંતુ એને જે હતું એની ગણતરી પરથી કહ્યું કે કોઈ પણ પદાર્થ દળ ધરાવતો વેગ છે, બરાબર ને. તો એની પાસે ટૂંકમાં વેગમાન છે, અને એ વેગમાન છે તો તરંગ લંબાઈ જે છે એ આપશે. તો આ સૂત્ર જે છે દ બ્રોગલીએ આપેલું. તો એના પરથી કહી શકાય કે એ જે છે કણ ને વેગ છે એના કારણે તો એનો કણ સ્વભાવ પણ છે, બરાબર ને. તો એનો કણ સ્વભાવ જે છે એ જોવા મળે છે. અને કણ સ્વભાવને લઈને તો જે છે, ધારો કે આપણે કહ્યું કે ઇલેક્ટ્રોન કણ છે ને આજુબાજુ ફરે છે, બરાબર ને. તો એ કણ સ્વભાવને લઈને ચાલ્યા તો છીએ જ. એ જ અરસામાં, બરાબર ને, આના જ આમ તો વિદ્યાર્થી હતા ડેવિસન અને ગર્મર છે, એમને ઇલેક્ટ્રોન જે છે એની તરંગ લંબાઈ છે તો એનો આઇકન જે છે એ તરંગ સ્વભાવ જે છે એ પણ સાબિત કર્યો. તો એમણે શું કહ્યું કે આ જે છે એ દળ ધરાવતો પદાર્થ છે, તો એના તરંગ લંબાઈના સાપેક્ષે એમને જોયું તો આ પદાર્થનું જે છે એ વ્યતિકરણ અને વિવર્તન જોવા મળ્યું, બરાબર ને. વ્યતિકરણ અને વિવર્તન જે છે એ જોવા મળ્યું, અને જે વ્યતિકરણ અને વિવર્તન આપે એને તરંગ કહેવાય છે. તો આ પરથી સાબિત થયું કે આ જે છે એ કેવો સ્વભાવ ધરાવે છે, તરંગ સ્વભાવ. એનો મતલબ કે ઇલેક્ટ્રોન જે છે, બરાબર ને, એના માટેથી આપણે શું સાબિત કર્યું કે એ જે છે એ દળ છે એના આધારે વેગમાન જે છે તો આ શોધી શકાય છે, અને એનો વેગ છે, બરાબર ને. તો એનું વ્યતિકરણ જે છે અને વિવર્તન જે છે તો એ બાબત પણ અહીં સાબિત થાય છે. તો પ્રયોગો દ્વારા આ બાબત જે છે સિદ્ધ થઈ. તો અહીંથી સાબિત થયું કે આપણો જે છે એ દ્રવ્ય, બરાબર ને, આને કણ હતો એને દ્રવ્ય કીધું હતું. તો દ્રવ્ય જે છે એની દ્વૈત વર્તણૂક છે, બરાબર ને. દ્વૈત વર્તણૂક એટલે કેવી છે, તો બસ એ જ આપણે જે આગળ સાબિતી કરી હતી. એક જે છે એ કણ સ્વભાવ પણ ધરાવે છે અને એ તરંગ તો સ્વભાવ ધરાવે છે. દ્રવ્ય છે એટલે એનો મતલબ એ કણ તો છે, જો આ દ્રવ્ય છે તો એ કણ છે, પરંતુ વેગમાં પણ છે. તો આ બાબત કઈ રીતે સમજવી, તો એ પણ એને સમજી શકાય કે એ જે છે વેગ ધરાવે છે એની સાથે સાથે એ તરંગમાં હોવું જોઈએ. તો હવે આઇકન જે છે બોરની ધારણા જે હતી, બરાબર ને, તો અહીં જે છે ચોક્કસ કક્ષામાં જે ફરતો હતો, બરાબર ને, કેન્દ્ર છે, કેન્દ્રની આજુબાજુ આ ચોક્કસ આપણી શું હતી, કક્ષા હતી, બરાબર ને. તો અહીં જે છે ઇલેક્ટ્રોન ચોક્કસ ફરી રહ્યો છે. એ હકીકતમાં કઈ રીતે ફરતો હશે, તો એ જે છે તરંગ સ્વરૂપે ફરતો હશે. અને તરંગવાળો પદાર્થ કોઈ પણ રીતે સીધી રેખામાં કે એ રીતે આપણે વર્તુળાકાર ગતિ કરે છે, પરંતુ સીધો નહીં કરતો હોય. તો અહીં એવું કહે કે આ જે છે એ કેન્દ્રની આજુબાજુ ફરતો હશે, પરંતુ ચોક્કસ માર્ગ નથી. અહીં જો હવે અહીં તમે એ સમજી શકો છો કે એની પાસે જે ચોક્કસ માર્ગ હતો એ બાબતનું અનુમોદન જે છે અહીં ક્યાંક ખોટું પડવા જઈ રહ્યું છે, કે એની પાસે તરંગ સ્વભાવ છે અને એ તરંગની રીતે ફરે છે. તો આ પરથી દ બ્રોગલીએ આ ધારણાની વાત કરી. હા, હવે આ જે છે એ લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન એમ વી જે છે, બરાબર ને. તો એને આપણે અમુક સૂત્રો જે છે એના આધારે આપણે શું કરે, અને તો ગણતરીમાં ઉપયોગ કરી શકીએ છીએ. તો એની બાબત જે છે એ આપણે ધારો કે ચલો આ બાબત જે છે એને ઇલેક્ટ્રોનનો તરંગ ગણવો છે, તો કઈ રીતે ગણી શકીએ, તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું. તો અહીં જુઓ તમને અંદર આપ્યા છે બે દાખલાઓ જે છે કે એ કોને લાગુ પાડી શકાય છે અને ક્યાં દ બ્રોગલી જે છે એમાં મોટા વજન વધુ ધરાવતા પદાર્થો માટે કેવું છે. અહીં જુઓ તો તમને એક કોયડો આપ્યો છે આપણને 2.12, એમાં કહ્યું છે કે આપણી પાસે કેટલો છે 0.1 કિલોગ્રામ જે છે એ વજન ધરાવતો આપણી પાસે એક દડો છે, બરાબર ને. આ દડો છે, એની વેગ કેટલો છે, આ એનું શું છે, વજન છે, એમ માસ જે છે એનો આપણને વેગ આપ્યો છે, બરાબર ને. તો ન્યૂ નહીં, વેગ છે 10 મીટર પ્રતિ સેકન્ડ છે. તો એની તરંગ લંબાઈ જે છે ગણો, તો તરંગ લંબાઈ લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન એમ વી, બરાબર. આની અંદર કિંમતો મૂકો, તો આની અંદર કિંમતો મૂકતા આપણને આન્સર કેટલો મળેલો છે, તો એચ કેટલો છે 6.626 10⁻34, બરાબર, જે પ્લાન્ક અચળાંક છે. એમ શું છે, તો 0.1 કિલોગ્રામ છે. તો કિલોગ્રામ છે તો એને આપણે
ગ્રામમાં કન્વર્ટ કરવા હોય તો નહીં આટલા જ રાખશું ચલો, કારણ કે આપણે ઇલેક્ટ્રોનનું દળ જે છે પણ કિલોગ્રામમાં લેવું છે. વી કેટલો છે 10 મીટર પર સેકન્ડ છે, તો એ 10 છે બરાબર. તો જનરલી આ તરંગ લંબાઈ કેટલી મળેલી છે, તો આ તરંગ લંબાઈ જે છે એ કેટલી મળી 6.626 ઇન્ટુ 10⁻34 બરાબર ને. આ 10 છે 0.1 છે એટલે ઓલરેડી આટલી જ વધશે. તો આ જે છે એ મીટર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ બરાબર ને. હા, હવે જુઓ આ જ બાબત જે છે એ કોના માટે હતી, આટલો વજન ધરાવતો દડો છે એના માટે 0.1 કિલોગ્રામ. એટલે તમે સમજી શકો છો ગ્રામમાં કેટલું વજન છે, એકદમ ઓછું છે. હવે આ જ વસ્તુ આપણે ઇલેક્ટ્રોન માટે કહીએ તો ઇલેક્ટ્રોન માટે જે છે લેમડા ઇઝ ઇક્વલ ટુ h/mv. તો અહીં પણ તમને એક એક્ઝામ્પલ આપ્યું છે, આની કિંમત એની 6.26 10⁻34. હવે અહીં કને એમ જે છે ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે, ઇલેક્ટ્રોનનું દળ 9.109 10⁻31 કિલોગ્રામ બરાબર. અને વેગ જે છે એ અહીં કને તમને અહીં કને ગતિ ઉર્જા આપેલી છે. કોયડો 2.13 બુકનો જે છે એમાં કહ્યું છે કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી છે, તો 3 × 10⁻25 જૂલ છે બરાબર ને. ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી જે છે એ કેટલી છે, તો 3.0 × 10⁻25 જૂલ બરાબર ને. તો ગતિ ઉર્જા જે છે એને આપણે રૂપાંતરણ શામાં કહે 1/2 mv². તો તમે એમ શોધી શકો છો, અહીં હું ડાયરેક્ટલી કહું છું કે એ આટલું આવે છે. તો હવે એનો આન્સર વી તમને વેગ કેટલો મળે છે, તો અહીં વેગ આટલો મળેલો છે 896.7 નેનોમીટરમાં છે બરાબર ને. તો એને તમે જે છે આપણે ઓલરેડી બધા મીટરમાં કરવા હોય તો 10⁻9 તો મીટરમાં આવશે બરાબર. તો હવે આ જે છે જનરલી જવાબ કેટલો મળેલો છે, તો આ તરંગ લંબાઈ આપણને મળી 6. આપણી જે છે એક્ઝેક્ટ તરંગ લંબાઈ કેટલી મળે છે, અહીં તરંગ લંબાઈ મળી છે, સોરી આ જે છે એ ઓલરેડી વેગ આગળ મેળવ્યો છે 812 મળે છે વેગ જે છે, અને તરંગ લંબાઈ મળે છે 896.7 નેનોમીટર. હા, હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી પાસે બે બાબત હતી કે અહીં તરંગ લંબાઈ કેટલી મળી આપણને જે છે, તો અહીં કને જે છે એ 0.1 કિલોગ્રામ જે દળ ધરાવે છે એની તરંગ લંબાઈ જે છે એ આટલી મળે છે 10⁻34. અને આ નેનોમીટર છે એને મીટરમાં કરું તો 10⁻9 મીટર બરાબર ને. આ પ્રમાણે જોઈએ તો હવે અહીંથી તમે કહી શકો છો 10⁻34 અને -9 જો કેટલો ફરક પડે છે. તો જનરલી ઇલેક્ટ્રોન જેવા જે પદાર્થો છે એટલે કે જેનું વજન અતિ સૂક્ષ્મ છે બરાબર ને, એના માટે થઈને તરંગ લંબાઈ તમે શોધી શકો છો. પરંતુ અહીં જે છે એ અહીં તમે તરંગ લંબાઈ જોશો તો આ તરંગ લંબાઈ કેટલી 10⁻34 મળે છે. તો આની તરંગ લંબાઈ એ વસ્તુ બતાવે છે કે અહીં જે અનિશ્ચિતતા જુઓ કે જે વધુ વજન ધરાવતા પદાર્થો છે એના માટે તરંગ લંબાઈ શોધવી કેવી છે, મુશ્કેલ છે. તો અહીંથી તમે કહી શકો છો કે અહીં ઇલેક્ટ્રોન જેવા પદાર્થો છે એના માટે દ બ્રોગલીનો સિદ્ધાંત, ઇલેક્ટ્રોન જેવા એટલે કે અતિ સૂક્ષ્મ વજન ધરાવતા પદાર્થો માટે દ બ્રોગલીનો સિદ્ધાંત સાચો પડે છે. પરંતુ અહીં તમે કહેશો કે જે વધુ વજન ધરાવતા, અહીં તો જો મેં વજન વધુ એટલે ઘણું પણ લીધું નથી. હવે અહીં તમે 0.1 કિલોગ્રામ છે, 1 કિલોગ્રામ લેશો તો આ રેશિયો કેટલે જશે, અને જનરલી આપણી જે ભૌતિક વસ્તુઓ છે એમાં જોશો તો આ રેશિયો કેટલે જશે. એનો મતલબ કે દ બ્રોગલીનો સિદ્ધાંત જે છે એ અતિ સૂક્ષ્મ પદાર્થો માટે સૂચવે છે કે જે પદાર્થ નાનો છે એકદમ એનું જે છે એ દળ ઓછું છે તો એ તરંગ જેવી પ્રકૃતિ ધરાવી શકે છે. તો આ બાબત સાબિત કરી કે આપણો જે અહીં કને પદાર્થ આપણે ધારો તો ઇલેક્ટ્રોન જે છે એ કોઈ દળ ધરાવતો ફર્યા કરે છે એ હકીકતમાં તરંગ હોવો જોઈએ. હવે તરંગ છે તો એનું સ્થાન ચોક્કસ હશે, કોઈ પદાર્થ તરંગ છે તો તરંગ માટે થઈને આપણે ચોક્કસ સ્થાન કહી શકીએ નહીં. તો આ બાબત જે છે સ્થાનની અનિશ્ચિતતા હવે આવે છે. તો આ બાબત જે છે એમાં હવે આપણા બીજા વૈજ્ઞાનિક હાઇઝનબર્ગ જે છે એમનો ફાળો ખૂબ મહત્ત્વનો છે. દ બ્રોગલીએ આજે કામ કર્યું એનાથી શું ખબર પડી, તો દ્રવ્યની દ્વૈત વર્તણૂક, અને આ બાબતે બહુ સારી એવી સાબિતી આપી. દ્રવ્યની દ્વૈત વર્તણૂક શું સમજાવતી હતી, તો કે તરંગ સ્વભાવ દ્રવ્યને છે. અને આ જ માટે થઈને દ બ્રોગલીને લગભગ 1929માં શું મળેલો, નોબેલ પારિતોષિક મળેલો. હવે જો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, હાઇઝનબર્ગે શું કહ્યું કે જે પણ પદાર્થ જે છે એને પાસે અહીં કોઈ સ્થાન છે, તો માનો કે એનું સ્થાન જે છે એમાં કોઈ ફેરફાર હોય Δx, સ્થાનની અનિશ્ચિતતા શું હોય Δx, એટલે કે એના સ્થાનમાં થોડો ફેરફાર છે. અને એને શું કહ્યું, એ પદાર્થ જો વેગમાન ધરાવતો હોય તો વેગમાન એને જો p હોય તો એની અનિશ્ચિતતા કેટલી હોય, Δp જેટલી. એટલે કે સ્થાનની અનિશ્ચિતતા અને વેગમાનની અનિશ્ચિતતા જે છે
એનો ઓછામાં ઓછો આન્સર કેટલો મળેલો હાઇઝનબર્ગને? h/4π. ઓછામાં ઓછો આન્સર કે આ અનિશ્ચિતતા જે છે h/4π જેટલી હોય છે. તો અહીંથી જે છે ડેલ્ટા એક્સ આને આપણે વીના સ્વરૂપમાં લઈ શકીએ છીએ. પી વેગમાન છે તો mv, બરાબર ને? તો ઇઝ ઇક્વલ ટુ h/4π. તો આના માટે થઈને આપણે કહી શકીએ કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી, બરાબર ને? અહીં એમ તો શું છે? અચળ છે. તો h/4π m, બરાબર ને? આ કહી શકીએ છીએ. તો આટલું અથવા તો આના કરતાં વધારે અનિશ્ચિતતા કેટલી મળે છે તો એને નિયમ આપ્યો જેને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કહેવાય છે. હા, આ સિદ્ધાંતની આપણને ખૂબ જ ઉપયોગિતા થઈ ક્વોન્ટમ યાંત્રિકી નમૂના માટે થઈને. કેમ? હાઇઝનબર્ગે અહીં કહ્યું કે કોઈ પણ વસ્તુ જે છે, ધારો કે હું છું, મારું સ્થાન અહીં ફિક્સ છે, બરાબર ને? તો એને આ પરથી નિયમ આપ્યો કે કોઈ પણ વસ્તુનું સ્થાન જો ફિક્સ છે તો એના વેગમાનની જે છે ચોકસાઈ કરવી અઘરી છે. તો એનો નિયમ એક આ હતો. એને શું કહ્યું હતું કે ઇલેક્ટ્રોન જેવા જે અતિ સૂક્ષ્મ, આ પણ એવું છે, અતિ સૂક્ષ્મ પદાર્થો છે એને જ લાગુ પડશે. એ પણ આપણને એક કોયડા તરીકે અંદર માહિતી આપી છે. તો અહીં આપણે કહી શકીએ કે કોઈ પણ પદાર્થ છે જો એની ચોક્કસ સ્થાન જે છે એ કેવું હોય તો એનું વેગમાન જે છે એ ચોક્કસ કહી શકતા નથી. એનો મતલબ એવો થયો કે કોઈ પણ જે પદાર્થો છે એનું સ્થાન અને વેગમાન, બરાબર, પણ કેવું? ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન એક સાથે નક્કી કરી શકાતા નથી. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત શું હતો? અનિશ્ચિતતા હતી, બરાબર ને? એને જે છે એ અનિશ્ચિતતા બતાવી કે કોઈ પણ પદાર્થ જે છે એનું સ્થાન અને વેગમાન ચોક્કસ અને એક સાથે નક્કી કરી શકાતું નથી. જો તમે નક્કી કરવાનો પ્રયત્ન કરો છો તો h/4π m જે છે એના જેટલું અથવા તો એના કરતાં વધારે અનિશ્ચિતતા તમને મળશે. આ બાબત ત્યાં સમજાવી ગઈ કે અહીંથી જુઓ, આપણે ઇલેક્ટ્રોન છે, અહીં ઇલેક્ટ્રોનનું સ્થાન મારે ચોક્કસ કેવું છે તો એ વેગમાનમાં છે. તો એ વેગમાનમાં શું કરતો હશે? ગતિ કરતો હશે. તો ગતિ કરતો હશે તો એ જે છે એ તમે જો ચોક્કસ સ્થાન કહેવા જશો તો એના વેગમાનમાં અનિશ્ચિતતા આવશે. અને વેગમાનમાં જો તમે ચોક્કસ કહેવા જાઓ છો તો એના સ્થાનમાં અનિશ્ચિતતા ચોક્કસ આવશે. તો આ બાબત સમજાવે છે કે એનું સ્થાન અને વેગમાન ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાતા નથી. તો એનો મતલબ એવો થયો કે આપણો ઇલેક્ટ્રોન જે છે એ તરંગ સ્વરૂપે ફરતો હોવો જોઈએ. તો અહીં બોરની કઈ ધારણા ખોટી પડી? તો બોરે કહ્યું હતું કે કેન્દ્રથી ઇલેક્ટ્રોન જે છે ચોક્કસ ત્રિજ્યા ધરાવે છે. તો આ વાત ત્યાં ખોટી પડી ગઈ, બરાબર? કક્ષાઓ આપણે આપી હતી, કક્ષા n બરાબર જે છે તો ત્યાં શું કીધું? ઇલેક્ટ્રોન કે આ જગ્યાએ હશે તો ચોક્કસ ત્રિજ્યા સાથે હશે. પરંતુ અહીં તો જો કહ્યું કે આપણે ચોક્કસ ત્રિજ્યા કહી જ ના શકીએ, એનું સ્થાન ચોક્કસ કહી શકતા નથી. અને ચોક્કસ સ્થાન જો કેવું હોય તો એનું વેગમાન ના કહી શકીએ, કારણ કે તરંગ સ્વભાવ પણ છે. તો આપણે કોઈ બાબત જે છે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકતા નથી. તો હાઇઝનબર્ગ જે છે એ આ બાબતમાં પણ આપણને માહિતી આપે છે. હા, હવે જો વસ્તુ વધુ વજનવાળી હોય તો એના માટે આ નિયમ લગાવ્યો. તો અહીં તમને બુકમાં જે છે આપણને અહીં સમજાવ્યું છે કે એની ઉપયોગિતા શું છે. તો વધુ વજનવાળી વસ્તુઓ જે છે એના માટે આપણે જે છે ચોકસાઈપૂર્વક કહેવું છે કે આનું સ્થાન આટલે છે તો એનું વેગમાન, તો એમાં મોટો ડિફરન્સ આવે છે, બરાબર ને? એમાં જેમ કે તમને બુક જે છે એના આધારે એક્ઝામ્પલ આપેલું છે. તો એમાં પણ તમને એક માહિતી આપી છે. હા, તો અહીં જો આપણને એક પદાર્થ આવ્યો કે 1 મિલીગ્રામ પદાર્થ છે. કેટલો છે? 1 મિલીગ્રામ પદાર્થ છે. તો એના માટે ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સ, બરાબર ને? બુકમાં તમે જોઈ લેજો. એનું મૂલ્ય કેટલું મળેલું છે? 10⁻28, બરાબર ને? મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ. અને એ જ રીતે અહીં ઇલેક્ટ્રોન માટે વાત કરી છે. તો ઇલેક્ટ્રોનનું વજન કેટલું છે? 9.1 10⁻31 kg, બરાબર ને? હા, હવે આ મિલીગ્રામને કેજીમાં કરવું તો કેટલું થશે? 1 × 10⁻6 kg, બરાબર ને? કારણ કે મિલીગ્રામ ગ્રામ ને ગ્રામનું કિલોગ્રામ, તો 10⁻6 કિલોગ્રામ. અને આ જે છે ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોન માટે અનિશ્ચિતતા કેટલી મળે છે? તો ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ 10⁻4 મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ. હા, અહીં શું થયું? અહીં જુઓ, ઇલેક્ટ્રોન માટે લઈએ તો 10⁻4ની અનિશ્ચિતતા છે. એટલે થોડાક આપણે ચોકસાઈપૂર્વક એના માટે જઈ શકીએ છીએ. પરંતુ વધુ વજન છે તો જો 10⁻28, બરાબર ને? આ અનિશ્ચિતતા જે છે આનું માપન કરવું જે છે, બરાબર ને? કેટલું છે? તો 10⁻28 છે. એટલે વધુ વજન ધરાવતા પદાર્થ માટે તો બી તમે કહી શકો છો. તો એના માટે જો ન્યૂટનના નિયમો, ગતિના નિયમો લાગુ પડે છે, બરાબર ને? તો આપણે પ્રથમ નિયમ, બીજો નિયમ, તો ન્યૂટને જે નિયમો આપેલા છે એનાથી જૂનું યંત્રશાસ્ત્ર સમજી શકાયું, બરાબર? પરંતુ આપણે દળવાળા પદાર્થો છે એ તરંગ શું કઈ રીતે? તો જેમ કે હું દડો ફેંકું છું તો દડો જુઓ, તમને તરંગ જે છે દડો તમને જોવા મળે છે. તરંગ જે છે અહીં લાઇટના તરંગો આવી રહ્યા છે તો આપણે જોઈ શકતા નથી. તો જો દડો તરંગ ધરાવતો હોય, આમ તો ધ બ્રોગલીએ કહ્યું કે દ્રવ્ય તરંગ છે, જો તરંગ ધરાવતો હોય તો
તો આપણને તરંગ દેખાવો જોઈએ, પણ કેમ નથી દેખાતો? એની પાસે વજન વધારે છે, દળ વધારે છે, બરાબર ને? તો જે ઓછા દળવાળા છે 9.1 જો 10⁻31 કિલોગ્રામ આવું દળ છે, તો એ દળ હોવાના કારણે એને આપણે તરંગ તરીકે જોઈ શકીએ છીએ. અને આ કઈ રીતે જોઈ શકાયું? તો જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એના આધારે આ વાત થઈ શકે. અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે છે એ હાલના માઇક્રોસ્કોપ કરતાં 150 ગણું આવર્ધન આપે છે, એવું અંદર લખેલું છે. 150 ગણું એટલે જે દેખાય એના કરતાં 150 લાખ ગણું, 150 લાખ ગણું મોટું આપે છે. એટલે ઇલેક્ટ્રોનનો તરંગ સ્વભાવ આ પરથી જોઈ શકાયો છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના આધારે. તો આ બાબત આપણને માહિતી આપે છે કે ઇલેક્ટ્રોન જેવા જે પદાર્થો છે એના માટે તરંગ સ્વભાવ સમજી શકાયો. અને આ તરંગ સ્વભાવ જે છે એ જ બસ આપણને ક્યાં લઈ ગયો? તો એ જે છે ક્વોન્ટમ નમૂના તરફ લઈ ગયો. કારણ કે હા, જે જૂનું યંત્રશાસ્ત્ર હતું, જે ન્યૂટનનું કેવું હતું, પથ્થરનું પડવું, જે છે ગુરુત્વાકર્ષણ બળ, ગ્રહોનું કક્ષામાં ફરવું, તો આ બધી જ બાબતો જે છે ન્યૂટનના ગતિના નિયમોથી સમજી શકાતી હતી, બરાબર ને? પરંતુ તરંગ સ્વભાવ જે છે એ વાતની કોઈ ખબર પડતી ન હતી. પણ હવે જે છે એ પાછળ ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો જે છે એના માટે થઈને હાઇઝનબર્ગનો નિયમ અને દ બ્રોગલીનો સિદ્ધાંત જે છે એ બંનેનો સમન્વય કરી અને શ્રોડિંજર નામનો જે વૈજ્ઞાનિક છે એને આપણને એક તરંગ સમીકરણ આપેલું, બરાબર ને? તો એ જ બસ આપણને ક્યાં દોરી ગયો? તો ક્વોન્ટમ યાંત્રિકી નમૂના તરફ. હવે જો અહીંની અનિશ્ચિતતા જે છે એના પરથી આપણને આ માહિતી મળી શકે છે. તો ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો જે છે, ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો જે છે, તો એના તરફી જઈ શકાયું કઈ રીતે? તો તરંગ યંત્રશાસ્ત્ર જે છે એનો જે ઉપયોગ થયો છે, બરાબર ને, કે આપણું દ્રવ્ય જે છે તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ ધરાવે છે. તો તરંગ પ્રકૃતિ જે છે એ આપણે કઈ રીતે ગઈ? તો એમાં જે છે એ, બરાબર ને, આ બાબતોથી અનિશ્ચિતતાઓ જે છે એના આધારે આપણે કહ્યું કે એ જે છે એ હકીકતમાં કેવો હોવો જોઈએ? તરંગ હોવો જોઈએ. તો હાઇઝનબર્ગની આ જે છે એ શોધ આપણને ખૂબ જ કામ કરી ગઈ અને ત્યાંથી યંત્રશાસ્ત્ર જે છે એનું નમૂનાનું કામ થયું. તો હાઇઝનબર્ગ સાથે એવા જ અરસામાં કોણ? તો શ્રોડિંજર જે છે એ મળેલા અને એ બંને સ્વતંત્ર રીતે પોતાની વાત કરેલી. તો હાઇઝનબર્ગે આ વાત કરી એ સમયે ઇરવિન શ્રોડિંજર, બરાબર ને? તો એ ઇરવિન શ્રોડિંજરે જે સમીકરણ આપ્યું જેને તરંગ સમીકરણ કહેવાય છે, એને શું કહેવાય છે? તરંગ સમીકરણ. અને આ તરંગ સમીકરણ જે છે એ તમે અંદર આપણને આપ્યું છે સાઈના સ્વરૂપમાં, બરાબર ને? ઈ સાઈ આ જે છે એને શું કહેવાય છે? સાઈ. એ જ શું છે? હેમિલ્ટોનિયન કારક. આ શું છે? હેમિલ્ટોનિયન કારક. આમનું તરંગ સમીકરણ આમ તો જે છે એ તમે આગળનું તમે જે BSc MSc ભણો તો ફિઝિક્સ અને ઇવન કેમિસ્ટ્રી સાથે ભણો તો પણ તમને આ તરંગ સમીકરણ જે કેવું હતું? d² સાઈ અપોન dx² પ્લસ d² સાઈ અપોન dy² પ્લસ d² સાઈ અપોન dz² પ્લસ 8π² m ઇન્ટુ e માઇનસ v ઇન્ટુ સાઈ ઇઝ ઇક્વલ ટુ 0. આ તરંગ સમીકરણ આપેલું. આનો આપણે ઉકેલ આવતો નથી, તમને બુકમાં પણ નથી આપેલું. પણ મિત્રો યાદ રાખશો કે આ જે છે સમીકરણથી આખી ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર છે એનો વિકાસ થયેલો અને કેમિસ્ટ્રીમાં જે પણ બંધારણો બનેલા છે એની વાત થયેલી. આ સમીકરણ જે છે અહીંયા જો એક્સ વાય અને ઝેડ શું બતાવે છે? એ દિશાકીય બાબત બતાવતું હતું. એટલે કે એક્સ વાય ઝેડ એટલે અહીં જો આ સમીકરણ 3D એટલે કે યાંત્રિકી આપણો જે પરમાણુ નમૂનો જે છે એ કોઈ એક જ આજુબાજુ 2Dમાં કે એમ નહીં, એ ગમે ત્યાં ફરતો હશે. એટલે ત્રણેય દિશાકીય બાબતની વાત કરી. જો એક્સ વાય ઝેડ ત્રણેય કાર્ટેશિયન યાન લઈએ આપણે. સાઈ શું છે? તો એક એ શું છે? તરંગ વિધેય છે, બરાબર ને? જે આપણે સાઈથી નહીં પરંતુ એ સાઈ સ્ક્વેરથી જાણી શકીએ છીએ. શાનાથી? સાઈ સ્ક્વેર જે છે એનું અર્થઘટન આપણે કરી શકીએ છીએ. અહીં તમને જો તફાવતના મુદ્દા પણ મે બી આપ્યા છે. હા, અહીં ઈ શું છે? તો એ ઉર્જા છે, બરાબર ને? અને વી શું છે? આપણો સ્થિતમાન પોટેન્શિયલ છે, બરાબર ને? તો એ આપણું સ્થિતમાન કેટલું છે એ સ્થિતિ ઉર્જા બતાવે છે અને ઈ જે છે એ આપણી ઉર્જા બતાવે છે. તો આ વિધેય જે છે એમ શું છે? તો દળ છે. અને આના આધારે ઇલેક્ટ્રોન જે છે એ એક્સ વાય અને ઝેડ દિશામાં કઈ રીતે હશે અને આના પરથી આપણને નવા શું માહિતી મળી? તો આ જે છે એ તરંગ સમીકરણથી આપણને 3 નવા ક્વોન્ટમ નંબર મળ્યા, બરાબર ને? આને આપણે ક્વોન્ટમ કયો હતો? તો ક્વોન્ટમ નંબર મળ્યા, બરાબર ને? તો આ ક્વોન્ટમ નંબર મળ્યા એમાંથી કયો મળ્યો? n, l અને m, બરાબર ને? પાછળથી એક શોધાયો ક્વોન્ટમ નંબર s, જે પાછળથી શોધાયો છે, પરંતુ શ્રોડિંજરનું જે તરંગ સમીકરણ હતું એના પરથી આપણને આ 3 ક્વોન્ટમ નંબર મળેલા. n જે છે મુખ્ય ક્વોન્ટમ આંક નંબર, l જેને કહેવાય એઝિમિથિયલ અથવા તો ગૌણ ક્વોન્ટમ આંક નંબર, m જે છે એને શું કહેવાય છે? ચુંબકીય ક્વોન્ટમ આંક નંબર. તો આ 3 ક્વોન્ટમ આંકની જે છે એ આપણે માહિતી લેવાની છે. આની પરથી કઈ રીતે આયા કોઈ જોવાનું નથી. અહીંથી બીજી શું માહિતી મળી? તો n જે છે આપણને શું બતાવતો હતો? કે આ જે છે એનું કદ જે છે, બરાબર ને? સાઇઝ કેટલી છે. l શું બતાવતો હતો?
તો એ આપણને આકાર બતાવતો હતો, એનો આકાર જે છે કેવો છે, બરાબર ને. તો અહીં તમને એસ પી ડી એફ મળશે અને આપણે આકારો જોઈશું કે જેમાં આપણે કહીએ છીએ કે એસ કક્ષક કેવી હોય છે તો કે ગોલીય હોય છે, પી કેવી હોય છે તો કે એ જે છે એ ડમ્બેલ આકાર હોય છે, ડી કેવી ડબલ ડમ્બેલ હોય છે. તો એ જે છે એ આપણને આકારો અહીંથી મળશે. એમ શું છે તો એમ જે છે એને આપણે દિશાઓ બતાવી કે કઈ દિશામાં છે, પી એક્સ પી વાય પી ઝેડ આપણે લખતા હોઈએ છીએ, ડી એક્સ વાય ઝેડ ઝેડ એક્સ સ્ક્વેર ડેશ વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર. આ શું છે તો એ એક્સ વાય ઝેડ ત્રણેય દિશાના સંદર્ભમાં શું બતાવે છે, ઇલેક્ટ્રોન જે છે એ કઈ બાજુ હશે. તો અહીં જે છે એ સાઈ શું બતાવે છે, સંભાવના. તો હવે મેન વાત આવી, આપણે અહીં જે છે આખું અહીં આપણે તરંગ યંત્રશાસ્ત્ર જે ભણીએ છીએ એ શું છે, એક સૈદ્ધાંતિક બાબત છે અને એ સંભાવનાઓ શીખવાડે છે કે ઇલેક્ટ્રોન ક્યાં હશે. તમે કોઈ અહીં જો અત્યાર સુધી જે પણ શોધો એમાં 100% ઇલેક્ટ્રોનને એકદમ જોઈ શકાયો નથી, નરી આંખે કે અહીંથી અહીં ફરી રહ્યો છે કે જોઈ શકાયો. આ રીતે સમીકરણ હશે ને એની સંભાવનાઓ છે. એટલે આ શું આખું સંભાવના થઈ કે ઇલેક્ટ્રોન હોવાની સંભાવના અહીં છે, બરાબર ને. તો આ સંભાવના બતાવશે કે ઇલેક્ટ્રોન ક્યાં હશે. તો અહીં જો તરંગ છે, ચોક્કસ કહેવું શક્ય નથી ને. આપણને હાઇઝનબર્ગે કહ્યું કે અહીં જે છે ચોક્કસ કહેવું શક્ય નથી. તો આ શું છે, તરંગ સિદ્ધાંત છે, બરાબર ને. એટલે અહીં જે છે એ આપણે શું કહ્યું કે અહીં જે છે સંભાવના બતાવશે કે ઇલેક્ટ્રોન ગમે ત્યાં હોઈ શકે છે. અને એ જે છે પણ જો તરંગ તરીકે હશે અને એ પણ 3Dમાં, એટલે એક્સ દિશા વાય દિશા કે ઝેડ દિશા. તો કઈ રીતે એના દિશાઓ છે તો અહીંથી આપણે હવે શ્રોડિંજરના તરંગ સમીકરણ જે છે, બરાબર ને, એમના આધારથી આપણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો વિકાસ થયો અને હવેનો આપણે જે પોઈન્ટો ભણશું એ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર જે છે, બરાબર ને, એના તરફ જવાયું તો જો આ રીતે જઈ શકાયું છે. તો હવેના આપણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર જે છે એની અંદર આપણે આગળના જે છે મુખ્ય ક્વોન્ટમ આંક નંબર જે છે કે ગૌણ છે કે ચુંબકીય ક્વોન્ટમ આંક અને આ જે છે એ ભણશું અને એના આકારો કેવા હોય છે એ ભણશું. તો નેક્સ્ટ આપણે મળશું હવે પછી ક્વોન્ટમ નંબરથી. થેન્ક યુ.